વાલિયા તાલુકામાં એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાલિયા ખાતે આવેલ છે, જ્યારે તેના નેજા હેઠળ 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 30 આયુષ્યમાન આરોગ્ય મંદિર પણ આવેલ છે, જેમાં સૌથી દયનીય હાલત વાલિયા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની છે। ડોક્ટર અને સ્ટાફ સહિત સારવાર માટે આવતા દર્દીઓ જીવના જોખમે સારવાર મેળવી રહ્યા છે। ત્યારે અગાઉ જર્જરિત હોસ્પિટલનો યુથ પાવર સામાજિક સંગઠન દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જે વિડીયો વાયરલ થતાં થોડા દિવસ માટે હોસ્પિટલને અન્ય સ્થળે ખસેડવામાં આવી હતી, જે બાદ ફરી એ જ જર્જરિત ઇમારતમાં હોસ્પિટલ શિફ્ટ કરી આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવતી હોવાની જાણ ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવા, તાલુકા પંચાયતના સભ્ય બિપિન વસાવા, યુથ પાવરના વિનય વસાવા સહિત આગેવાનોએ વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં ડોક્ટર ચેમ્બર, સારવાર રૂમ, લેબ અને દર્દીઓનો વોર્ડ તેમજ ડિલિવરી વોર્ડ સહિત ઓપરેશન થિયેટરનો રૂમ ખૂબ જ જર્જરિત હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। આ સાથે સાધનો પણ ધૂળ ખાતા નજરે પડ્યા હતા, જેને લઈ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાએ હોસ્પિટલને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી છે અને જો આગામી 10મી જૂન સુધીમાં પગલાં નહીં લેવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી। હું રજની વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત સભ્યશ્રી અને મારી સાથે વાલિયા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ છે। આજે અમે 4 મહિના અગાઉ જે સરકારી દવાખાનાની પરિસ્થિતિને લઈને વિડીયો બનાવીને તંત્રને આંખ ખોલાવી હતી, તો થોડા દિવસ બંધ કરીને એ લોકોએ ફરી ચાલુ કર્યું હતું। તો અત્યારે અમે પાછા ફરી વિઝિટ માટે આવ્યા છે, ત્યારે અમે એની હાલત જોઈ તો એટલી બદતર હાલત છે દવાખાનાની। તો અમે અંદર જોઈ શકો તો ડિલિવરીવાળો જે વિભાગ છે મહિલાઓની ડિલિવરી માટે, તો એ વિભાગમાં બી એટલી ખરાબ ગંદકી છે, ઉપર સ્લેબ પડી જાય એવી હાલત છે ને ગંદકીનું સામ્રાજ્ય તો તમે જોઈ શકો નહીં, એમ એટલું ખરાબ હાલત છે। અને જે બાંધકામ બી એકદમ તૂટવા આવી રહેલું છે। પહેલાં તો દર્દીને આપણે બચાવવા કરતાં વાલિયા આરોગ્ય સામૂહિક કેન્દ્ર જે છે એમાં ડૉક્ટરો અને સ્ટાફને બચાવવા જરૂરી છે, કેમ કે સ્ટાફ બચારો 24 કલાક અંદર રહે છે અને એના માથા પર એટલો સ્લેબનો પોપડા એવા તૂટવાની તૈયારીમાં છે, સળિયા પણ ખલાસ થઈ ગયા છે અને આની જે મર્યાદા હતી એ મર્યાદાને બી લગભગ મને લાગે તો 20-25 વર્ષ વધી ગયા છે। એટલા માટે કે આ આરોગ્ય કેન્દ્રને તાત્કાલિક ધોરણે અને બંધ કરી અને સારા જે બિલ્ડિંગ છે એમાં શિફ્ટ કરવામાં આવે। 10 તારીખ સુધી જો આને ટ્રાન્સફર કરવામાં નહીં આવે અહીંથી બંધ કરીને, તો અમે 10 તારીખે વાલિયા તાલુકા પંચાયત અને ભરૂચ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અમે વાલિયાના એ તમામ આવીને સરકારી દવાખાનાને તાળાબંધી કરીશું, કેમ કે તાળાબંધી કરવાનું કારણ એ કે કોઈના જીવને જોખમમાંથી અમારે બચાવવો છે। આભાર।